ગંભીરા બ્રિજની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ આવા જોખમી જર્જરિત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ ડેડિયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાણીખુદ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જૂનો નિર્માણ થયેલ બ્રિજ પણ જર્જરિત હાલતમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો પૂર્વપતિ વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર, ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ મોટા વાહનો મારફતે મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે. બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. તેવા સંજોગે ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જર્જરિત હાલત જોઈને ભય સતાવી રહ્યો છે. તેવા સંજોગોમાં જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તૂટી ગયેલ રેલિંગનું મરામત કરે તેવું આમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.